આપણે બધા જ જાણીએ છીએ કે દુનિયા આપણી આંગળીના ટેરવે છે, પણ શું આપણે ક્યારે વિચાર્યું છે કે એક ક્લિકની અસલી કિંમત શું હોઈ શકે? ચાલો, આજે આપણે આ જ ડિજિટલ દુનિયાના છુપાયેલા જોખમોને સમજીએ અને એ પણ જાણીએ કે એનાથી બચવું કઈ રીતે. તો ચાલો શરૂ કરીએ. એક ક્લિકની કિંમત. આ સમસ્યા ખરેખર કેટલી મોટી છે? આપણા બધા પર એની શું અસર થાય છે? ચાલો સીધા આંકડાઓ પર જ નજર કરીએ. જુઓ આંકડો, 22,845 કરોડ રૂપિયા. અને આ કોઈ જૂનો આંકડો નથી. 2024માં ભારતમાં સાયબર ફ્રોડથી થયેલું આ નુકસાન છે. એક જ વર્ષમાં 206% વધારો. વિચાર કરો, આ રકમ કોઈ નામી સૂની નથી. આ તો ડિજિટલ ગુનાખોરીએ મચાવેલી આર્થિક તબાહીનો સીધો પુરાવો છે. અને ઈ-સ્કેનના સીઈઓ ગોવિંદ રામમૂર્તિનું કહેવું એકદમ સાચું છે. એમણે કહ્યું કે આ માત્ર એક આંકડો નથી, આ એક કિંમત છે જે આપણે ડિજિટલ સુવિધા સાથે વધુ પડતા આરામદાયક થવા માટે ચૂકવી રહ્યા છીએ. સાચી વાત છે, આપણી આ એક ક્લિકવાળી આદતે જ આપણને ખતરનાક રીતે બેદરકાર બનાવી દીધા છે. તો હવે જો બચવું હોય તો પહેલાં દુશ્મનને ઓળખવો પડે, ખરો ને? ચાલો તો પછી આજના આધુનિક સ્કેમર્સની દુનિયામાં જઈએ અને જોઈએ કે તેઓ આપણને ફસાવવા માટે કેવી ચાલાકીભરી પદ્ધતિઓ વાપરે છે. સૌથી પહેલું અને સૌથી કોમન હથિયાર છે ફિશિંગ. નામ પરથી જ ખબર પડે છે ને, માછલી પકડવી. અહીં માછલી આપણે છીએ. સ્કેમર શું કરે? કોઈ જાણીતી કંપની, માની લો કે તમારી બેંક, બનીને એક ઈમેલ કે મેસેજ મોકલે. એમાં લખ્યું હોય, અરે તમારું અકાઉન્ટ બ્લોક થઈ ગયું છે, જલ્દી આ લિંક પર ક્લિક કરીને અનબ્લોક કરો. બસ આ જ તો એમની જાળ છે. આ જુઓ, કંઈક આવો જ મેસેજ આવે. એમાં એટલી ઉતાવળ અને ગભરાટનો માહોલ બનાવ્યો હોય ને કે કોઈ પણ વ્યક્તિ વિચાર્યા વગર ફટાક દઈને લિંક પર ક્લિક કરી દે. અને જેવી ક્લિક કરી કે તરત જ બધી પર્સનલ માહિતી એમના હાથમાં. હવે બીજી એક ચાલાકી જુઓ, ટાઇપો સ્ક્વોટિંગ. આ તો સીધી ડિજિટલ દુનિયાની નકલખોરી છે. સ્કેમર શું કરે? કોઈ જાણીતી વેબસાઇટના નામમાં એકાદ અક્ષરનો નાનકડો ફેરફાર કરી દે અને આપણી નજર ઉતાવળમાં એ ભૂલ પકડી જ નથી શકતી. અહીં જુઓ, એકદમ પરફેક્ટ ઉદાહરણ. અસલી વેબસાઇટ છે flipkart.com અને નકલી જુઓ flipkart.dhamakaoffers.com. કેટલો નાનો ફેરફાર છે! આ ધમાકા ઓફર્સ જેવા શબ્દો ઉમેરીને આપણને લલચાવવાની કોશિશ થાય છે, પણ એમનો અસલી હેતુ તો એક જ હોય છે, આપણો ડેટા ચોરવો. અને ભારતમાં તો અમુક કૌભાંડો એટલા સામાન્ય થઈ ગયા છે કે પૂછો જ નહીં. સૌથી પહેલું ઓટીપી ફ્રોડ. કોઈ ફોન કરીને કહેશે, તમારું રિફંડ આવ્યું છે, બસ આ ઓટીપી આપી દો. એક વાત ગાંઠવાળી લો, ઓટીપી એટલે પૈસાની ચાવી, એ કોઈને ન અપાય. બીજું છે ક્યુઆર કોડ સ્કેમ. તમને એમ કહીને ક્યુઆર કોડ મોકલશે કે આને સ્કેન કરો એટલે પૈસા મળશે, પણ જેવો કોડ સ્કેન કર્યો, પૈસા આવવાની જગ્યાએ તમારા ખાતામાંથી જતા રહેશે. પછી આવે માર્કેટપ્લેસ ફ્રોડ. OLX કે ફેસબુક પર કોઈ વ્યક્તિ આર્મી ઓફિસર હોવાનો ડોળ કરીને ખૂબ સસ્તામાં બાઇક કે ગાડી વેચવાની જાહેરાત મૂકે અને ટ્રાન્સપોર્ટ ચાર્જના નામે એડવાન્સ પૈસા પડાવી લે. અને હા, ટેલિગ્રામ પર તો નકલી ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ અને ગિફ્ટના નામે લાલચ આપીને આખા એકાઉન્ટ જ હેક કરી લેવામાં આવે છે. તો આ બધા જોખમો તો આપણે જાણી લીધા. હવે મોટો સવાલ એ છે કે આનાથી બચવું કઈ રીતે? તો ચાલો હવે આપણું પોતાનું ડિજિટલ બખ્તર તૈયાર કરીએ અને આ સાયબર ચોરોને જવાબ આપવા માટે સજ્જ થઈએ. સૌથી પહેલું અને સૌથી જરૂરી કવચ છે એક સારું, ભરોસાપાત્ર એન્ટીવાયરસ સોફ્ટવેર. આને આપણા ડિજિટલ ઘરનો ચોકીદાર જ સમજી લો. એનું કામ જ છે ખતરનાક વાયરસ અને હેકર્સને દરવાજાની બહાર રાખવાનું. હવે વાત કરીએ પાસવર્ડની. એક જ તાળાની ચાવી બધે કામ ન લાગે, ખરું ને? તો પછી એક જ પાસવર્ડ બધે કામ. આ ભૂલ ક્યારેય ના કરતા. દરેક ઓનલાઈન એકાઉન્ટ માટે એક અલગ, મજબૂત અને યુનિક પાસવર્ડ હોવો જ જોઈએ. અને હા, આપણા ફોન કે કમ્પ્યુટરમાં જે અપડેટ્સ આવે છે ને, એને ક્યારેય ઇગ્નોર ના કરતા. સોફ્ટવેર અપડેટ કરવું એ બિલકુલ આપણી ગાડીની સર્વિસ કરાવવા જેવું છે. એ સુરક્ષાની બધી નાની મોટી ખામીઓને દૂર કરી દે છે, જેથી ચોરોને અંદર આવવાનો કોઈ રસ્તો જ ના મળે. જ્યારે પણ ઓનલાઈન ખરીદી કરો કે બેન્કિંગનું કામ કરો, ત્યારે એક નાની પણ ખૂબ મહત્વની વાત યાદ રાખજો. વેબસાઇટના એડ્રેસની શરૂઆતમાં હંમેશા HTTPS છે કે નહીં એ ચેક કરી લેજો. આ નાનકડો S બહુ કામનો છે. એનો મતલબ છે સિક્યોર, એટલે કે તમારો ડેટા એકદમ સુરક્ષિત છે. કોને ન ગમે રેલવે સ્ટેશન કે કેફેનું મફત વાઇફાઈ? પણ જરા સાવધાન, આ પબ્લિક વાઇફાઈ હેકરો માટે શિકાર કરવાનું ખુલ્લું મેદાન છે.
અહીં આપણી માહિતી ખૂબ જ સરળતાથી ચોરાઈ શકે છે. એટલે પૈસાની લેવડ-દેવડ કે કોઈ પણ સંવેદનશીલ કામ માટે પબ્લિક વાઇફાઈનો ઉપયોગ ભૂલથી પણ ન કરવો. અને જ્યારે પણ કોઈ નવી એપ ઇન્સ્ટોલ કરો ત્યારે આંખ બંધ કરીને અલાઉ ન કરી દેતા. જરા જુઓ તો ખરા કે એ કઈ પરવાનગી માંગે છે. વિચારો, શું કોઈ કેલ્ક્યુલેટર એપને આપણા કોન્ટેક્ટ્સ કે માઇક્રોફોનની જરૂર હોય? જરાય નહીં. બિનજરૂરી પરવાનગી આપીને આપણે જાતે જ આપણી પ્રાઇવેસીને જોખમમાં મૂકીએ છીએ. પણ માની લઈએ કે આટલી બધી સાવચેતી રાખી છતાં કોઈક રીતે છેતરપિંડી થઈ ગઈ. જો સ્કેમર સફળ થઈ ગયો તો પછી શું કરવું? ગભરાઈ જવું? ના, બિલકુલ ગભરાવાની જરૂર નથી. છેતરપિંડી પછીના જે શરૂઆતના અમુક કલાકો હોય છે, જેને ગોલ્ડન અવર પણ કહેવાય છે, એ બહુ જ મહત્વના હોય છે. એ સમયમાં જો સાચા પગલાં લેવાઈ જાય તો મોટો ફરક પડી શકે છે અને કદાચ પૈસા પાછા પણ મળી શકે છે. તો આ 3 સ્ટેપની ઇમરજન્સી યોજના મગજમાં બરાબર ફિટ કરી લો. સ્ટેપ 1, 1 સેકન્ડનો પણ વિલંબ કર્યા વગર તરત જ તમારી બેંકને ફોન કરો અને કાર્ડ કે એકાઉન્ટ બ્લોક કરાવો. સ્ટેપ 2, નેશનલ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 પર ફોન કરીને જાણ કરો. અને સ્ટેપ 3, www.cybercrime.gov.in પોર્ટલ પર જઈને વિગતવાર ઓનલાઈન ફરિયાદ નોંધાવો. તો આ બધી ટેકનિકલ વાતો તો થઈ ગઈ, પણ અંતે વાત આવીને અટકે છે આપણી માનસિકતા પર. ઓનલાઈન સુરક્ષિત રહેવું હોય ને તો માત્ર ટેકનોલોજીથી કામ નહીં ચાલે. આપણી વિચારશ્રેણીમાં પણ એક મોટો બદલાવ લાવવો પડશે. અને આ વાત ગૃહ રાજ્યમંત્રી બંડી સંજય કુમારે પણ કહી છે. એમણે કહ્યું કે સાયબર સુરક્ષા એ કોઈ એક વ્યક્તિની નહીં પણ એક સહિયારી જવાબદારી છે. નાગરિકો, કંપનીઓ અને સરકાર આપણે બધાએ સાથે મળીને સતર્ક રહેવું પડશે. એટલે કે સાચી સુરક્ષા એક બેલેન્સિંગ એક્ટ જેવી છે. એક તરફ આપણે ડિજિટલ નવીનતાઓને અપનાવવાની છે અને બીજી તરફ તેના જોખમો સામે સતત પોતાને બચાવવાના છે. ટેકનોલોજીનો ઉપયોગ સમજદારીપૂર્વક કરવાનો છે, એની સુવિધાઓનો ભરપૂર લાભ લેવાનો છે, પણ એના જોખમોથી હંમેશા સાવધાન રહેવાનું છે. અને આ બધી ચર્ચા આપણને એક બહુ જ મહત્વના સવાલ પર લાવીને ઊભી રાખે છે. જેમ જેમ પેમેન્ટ્સ સેકન્ડોમાં થઈ રહ્યા છે અને છેતરપિંડી કરનારાઓ વધુને વધુ સ્માર્ટ બની રહ્યા છે, ત્યારે વિચારવા જેવી વાત એ છે કે સૌથી મોટું સુરક્ષા જોખમ શું છે? આ ટેકનોલોજી પોતે કે પછી એના પરનો આપણો આંધળો વિશ્વાસ?